નમસ્કાર. આપણી આસપાસ જે કંઈ પણ થાય છે, જેમ કે કોઈ ગાડીનું ચાલવું કે પછી ફોનનું ચાર્જ થવું, એ બધું અમુક મૂળભૂત નિયમો પર આધારિત છે. આજે આપણે એ જ 3 મુખ્ય ખ્યાલોને સમજવાના છીએ: કાર્ય, ઊર્જા અને પાવર. ચાલો વિજ્ઞાનની આ રસપ્રદ દુનિયામાં એક સફર કરીએ. સારું, તો ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. શું એવું બને કે ખૂબ પરસેવો પાડીને સખત મહેનત કરવામાં આવે, પણ વિજ્ઞાનની દૃષ્ટિએ કોઈ કાર્ય થયું જ ન ગણાય? હા, એવું બની શકે છે. ચાલો સમજીએ કે આ કઈ રીતે શક્ય છે. જોઈએ, આપણે સામાન્ય રીતે પરીક્ષા માટે વાંચીએ, કોઈ ભારે બોક્સ પકડી રાખીએ કે પછી કોઈ સમસ્યા પર ખૂબ વિચારીએ, તો આપણે એને મહેનત કે કાર્ય કહીએ છીએ. પણ ભૌતિક વિજ્ઞાનની નજરમાં કાર્યનો અર્થ થોડો અલગ છે. વૈજ્ઞાનિક રીતે કાર્ય ત્યારે જ થવું કહેવાય જ્યારે કોઈ બળને કારણે કોઈ વસ્તુ પોતાની જગ્યાએથી ખસે. જો વસ્તુ ખસે જ નહીં, તો ભલે ગમે તેટલી મહેનત થાય, કાર્ય શૂન્ય ગણાય. તો આપણી આજની સમજણ આ 5 ભાગમાં વહેંચાયેલી છે. પહેલા આપણે જોઈશું કે વિજ્ઞાનમાં કાર્ય કોને કહેવાય. પછી કાર્ય કરવા માટે શું જરૂરી છે, એટલે કે ઊર્જા અને તેના સ્વરૂપો વિશે જાણીશું. અને છેલ્લે કાર્ય કેટલી ઝડપથી થાય છે, એટલે કે પાવર વિશે વાત કરીશું. ચાલો, તો સૌથી પહેલા એ સમજીએ કે જ્યારે કોઈ ભૌતિકશાસ્ત્રી કાર્ય શબ્દનો ઉપયોગ કરે ત્યારે તેનો ચોક્કસ અર્થ શું થાય છે. તો કાર્ય માટે 2 વસ્તુઓ એકદમ જરૂરી છે. એક, બળ લાગવું જોઈએ, અને બીજું, એ બળને કારણે વસ્તુ ખસવી જોઈએ. આ બંનેમાંથી એક પણ વસ્તુ ન હોય તો કાર્ય થયું ગણાય નહીં. વિચારો કે કોઈ એક મજબૂત દિવાલને પૂરી તાકાતથી ધક્કો મારી રહ્યો છે. પરસેવો વળી જશે, થાકી જવાશે, પણ દિવાલ તો ખસવાની નથી. એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય શૂન્ય છે. આને વૈજ્ઞાનિક ભાષામાં જોઈએ તો જ્યારે કોઈ બળ, જેને આપણે અંગ્રેજીમાં F કહીએ છીએ, તે કોઈ વસ્તુને S જેટલા અંતર સુધી ખસેડે, ત્યારે જ આપણે કહી શકીએ છીએ કે કાર્ય થયું છે. અને આનું સૂત્ર તો એનાથી પણ સહેલું છે. થયેલું કાર્ય એટલે કે W શોધવા માટે બસ લાગેલા બળ F અને તેના કારણે થયેલા અંતર Sનો ગુણાકાર કરવાનો છે. બસ આટલું જ. તો હવે આ વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે. લોન મોવરને ધક્કો મારવામાં આવે તો બળ પણ લાગે છે અને મોવર ખસે પણ છે. એટલે અહીં કાર્ય થયું. પણ પેલી દિવાલને ધક્કો મારવાના કિસ્સામાં કે પછી કોઈ ભારે સૂટકેસને ઉપાડીને સ્થિર ઊભા રહેવાના કિસ્સામાં કોઈ સ્થાનાંતર નથી થતું, એટલે કોઈ કાર્ય નથી થતું. પણ સવાલ એ છે કે આ કાર્ય કરવા માટે શું જોઈએ? જવાબ છે ઊર્જા. ચાલો હવે આપણે ઊર્જા વિશે વાત કરીએ. ઊર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. જો કાર્ય એક ક્રિયા હોય તો ઊર્જા એક ક્રિયા કરવા માટેની શક્તિ છે. ઊર્જા વગર કોઈ કાર્ય શક્ય જ નથી. આ બંને સમજો ને કે એક જ સિક્કાની 2 બાજુ છે. અને એટલે જ વિજ્ઞાનમાં બંનેને માપવાનો એકમ પણ એક જ છે, જૂલ. તો આ ઊર્જા આવે છે ક્યાંથી? ભૌતિક વિજ્ઞાનમાં આપણે મુખ્યત્વે ઊર્જાના 2 સ્વરૂપો જોઈએ છીએ. એક છે સંગ્રહિત ઊર્જા અને બીજી છે ગતિમાન ઊર્જા. ચાલો આ બંનેને નજીકથી જાણીએ. જ્યારે ધનુષ્યની પણ પંચ ખેંચેલી હોય ત્યારે એમાં જે તાકાત ભરેલી છે એ છે સ્થિતિ ઊર્જા, એટલે કે કાર્ય કરવાની સંભવિત ક્ષમતા. અને જેવું એ તીર છૂટે છે અથવા તો કોઈ કાર પૂર ઝડપે દોડે છે ત્યારે એ ઊર્જા ગતિમાં ફેરવાઈ જાય છે. આ છે ગતિ ઊર્જા, એટલે કે ક્રિયામાં રહેલી ઊર્જા. તો આ બંનેમાં મુખ્ય ફરક શું છે? જુઓ, સ્થિતિ ઊર્જા કોઈ વસ્તુની સ્થિતિ પર આધાર રાખે છે, જેમ કે તે જમીનથી કેટલી ઊંચાઈ પર છે. જ્યારે ગતિ ઊર્જા 2 બાબતો પર આધાર રાખે છે: વસ્તુનું દળ કેટલું છે અને તે કેટલી ઝડપથી ગતિ કરી રહી છે. આ જ કારણ છે કે બંનેના સૂત્રો પણ અલગ અલગ છે. હવે આપણે ભૌતિક વિજ્ઞાનના એક એવા નિયમ પર આવીએ છીએ જે ક્યારે તૂટતો નથી. આ એક સાર્વત્રિક નિયમ છે જે કહે છે કે ઊર્જા ક્યારે બનાવી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી. તે ફક્ત પોતાનું સ્વરૂપ બદલે છે. આ નિયમ બ્રહ્માંડના સૌથી મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક છે. મતલબ કે દુનિયામાં જેટલી ઊર્જા છે તેટલી જ રહે છે. ચાલો આ વાતને એક સરળ ઉદાહરણથી સમજીએ, જેથી તે એકદમ સ્પષ્ટ થઈ જાય. જરાક વિચારો, એક દડો ઊંચાઈ પર સ્થિર છે. અત્યારે તેની પાસે ફક્ત સંગ્રહિત સ્થિતિ ઊર્જા છે અને ગતિ ઊર્જા શૂન્ય છે. હવે જેવો તે પડવાનું શરૂ કરે છે, તેની ઊંચાઈ ઘટે છે એટલે સ્થિતિ ઊર્જા ઓછી થતી જાય છે અને તેની ગતિ વધે છે એટલે ગતિ ઊર્જા વધતી જાય છે. અને જમીનને અડકવાની બરાબર પહેલાં તેની લગભગ બધી જ સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં ફેરવાઈ ગઈ હોય છે. અને આખી વાતનો સાર આ એક જ સમીકરણમાં છે.
પેલા પડતા દડાની મુસાફરીના કોઈ પણ સમયે તેની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો હંમેશા એક સરખો જ રહે છે. ઊર્જા માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે, પણ કુલ જથ્થો ક્યારેય બદલાતો નથી. સારું, તો આપણે કાર્ય સમજ્યા, ઊર્જા પણ સમજ્યા, પણ હજી એક વાત બાકી છે. વાત ફક્ત કાર્ય થવાની નથી, પણ એ કાર્ય કેટલી ઝડપથી થયું તે પણ મહત્વનું છે. અને અહીં પાવરનો ખ્યાલ આવે છે. પાવર એટલે ઝડપ, કાર્ય કરવાની ઝડપ. જો બે લોકો એક સરખું જ કામ કરે પણ એક વ્યક્તિ બીજા કરતાં ઓછા સમયમાં એ કામ પૂરું કરે, તો આપણે કહીશું કે પહેલી વ્યક્તિનો પાવર વધુ છે. આ ઉદાહરણ જુઓ. અહીં બે વ્યક્તિઓ છે, એ અને બી. બંને એક જ વજનને એક સરખી ઊંચાઈ સુધી લઈ જાય છે. મતલબ કે બંને દ્વારા થયેલું કાર્ય સરખું છે, પણ ફરક સમયનો છે. વ્યક્તિ એ આ કામ 20 સેકન્ડમાં કરે છે, જ્યારે વ્યક્તિ બીને 50 સેકન્ડ લાગે છે. તો કોણ વધુ પાવરફુલ કહેવાશે? જેણે ઓછો સમય લીધો, એટલે કે વ્યક્તિ એ. તેનો પાવર આઉટપુટ છે 160 વોટ્સ. આ આંકડો બતાવે છે કે તે કેટલી ઝડપથી ઊર્જાનો ઉપયોગ કરીને કાર્ય કરી રહ્યો છે. અને એની સરખામણીમાં વ્યક્તિ બી, જેણે વધુ સમય લીધો, એનો પાવર છે માત્ર 64 વોટ્સ. કામ તો બંનેએ સરખું જ કર્યું, પણ એ કામ વધુ ઝડપથી કર્યું, એટલે તેનો પાવર વધુ છે. એકદમ સરળ. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ. કાર્ય એટલે બળ લગાવીને કોઈ વસ્તુને ખસેડવી. ઊર્જા એટલે એ કાર્ય કરવાની ક્ષમતા. અને પાવર એટલે એ કાર્ય કેટલી ઝડપથી થાય છે તેનો માપદંડ. આ ત્રણ ખ્યાલો સાથે મળીને ભૌતિક જગતની મોટા ભાગની ક્રિયાઓને સમજાવે છે. તો જતા જતા એક વિચાર આપતો જાઉં છું. જો ઊર્જા ક્યારેય નષ્ટ થતી જ નથી, તો આપણા જીવનમાં કરેલા દરેક નાના મોટા કામની ઊર્જા, દરેક પગલું, દરેક વિચાર અત્યારે આ બ્રહ્માંડમાં ક્યાં અને કયા સ્વરૂપે હાજર હશે? આ સવાલ પર વિચાર કરજો. ફરી મળીશું